વણવાની ઝંઝટ વગર ઢગલાબંધ એકસાથે આજે આપણે આ ચણાના લોટની પૂરી બનાવશું અને આ પૂરી તમે 2 મહિના સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો. તો એક વાસણમાં આપણે ચણાનો લોટ, રવો, સફેદ તલ, અજમો, જીરું, વરિયાળી, મીઠું, આમચૂર પાવડર, મરી પાવડર, ચીલી ફ્લેક્સ અને થોડુંક તેલ એડ કરીને બધાય મસાલાના લોટમાં મિક્સ કરી લઈશું. હવે આપણે થોડું પાણી એડ કરીને આ લોટને બાંધી લઈશું. થોડીક આપણે હળદર પણ એડ કરીશું. એકદમ કઠણ આપણે આ લોટ બનાવીને રેડી કરવાનું છે. હવે આપણે આ લોટમાંથી નાના નાના લુવા કરી લઈશું અને એક પ્લાસ્ટિક શીટ ઉપર આપણે થોડોક અંતરે આવી રીતે લુવા મૂકશું અને વાટકીના મદદથી એને પ્રેસ કરીને એકદમ ગોળ તમે જોઈ શકો છો એવી રીતે આપણે પૂરી વણી લઈશું. તો એકસાથે ઢગલાબંધ આપણી પૂરી આ તૈયાર થઈ જશે. ફોકની મદદથી ઝીણા ઝીણા હોલ કરી લઈશું જેનાથી તળવતી વખતે આપણી પૂરી ફૂલે નહીં. તો હવે આપણે આ પૂરીને તળી લેવાની છે. તો એકદમ ક્રિસ્પી બિસ્કિટ જેવી આપણી આ ફરસી પૂરી ચણાના લોટની બનીને રેડી થઈ ગઈ છે. તો ડિટેલ વિડીયો મેં નીચે મેન્શન કરી લીધું છે, એકવાર જરૂર જોઈ લેજો અને હા, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો.